હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન ચેપ્ટર 3 પરમાણુ અને અણુઓના ઇન્ટેક્સનો પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ. જો તમે આગળના પાઠના ઇન્ટેક્સના પ્રશ્નોનું સોલ્યુશન ન જોયું હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો. તો અહીં પ્રશ્ન 1 છે. એક પ્રક્રિયામાં 5.3 ગ્રામ સોડિયમ કાર્બોનેટ અને 6 ગ્રામ ઇથેનોઇક એસિડ એટલે કે એસિડિક એસિડ સાથે પ્રક્રિયા પામે તથા 2.2 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ, 0.9 ગ્રામ પાણી અને 8.2 ગ્રામ સોડિયમ ઇથેનોઇટની નિપજ મળે તો દર્શાવો કે આ અવલોકનો દ્રવ્ય સંચયના નિયમનું સમર્થન કરે છે. અહીં સોડિયમ કાર્બોનેટ પ્લસ ઇથેનોઇક એસિડ, સોડિયમ ઇથેનોઇટ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી એ પ્રક્રિયા આપેલી છે. તો અહીં આન્સર આવશે. અહીં પ્રક્રિયકોનો દળ અને નિપજનો દળ અને નિપજોના દળ સરખા હોવાથી પ્રક્રિયકોનો દળ બરાબર નિપજોનો દળ આવશે. તો જે સૂચવે છે કે આ અવલોકનો દ્રવ્ય સંચયનો નિયમનું સમર્થન આપે છે. ત્યારબાદ પ્રશ્ન 2 છે. પાણી બનાવવા માટે હાઇડ્રોજન અને ઓક્સિજનના દળથી 1:8ના પ્રમાણમાં જોડાય છે. તો 3 ગ્રામ કાર્બન વાયુ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરવા માટે ઓક્સિજનનો કેટલો જથ્થો જરૂર છે? તો અહીં જવાબ આવશે. પાણી બનાવવા માટે 1 ગ્રામ હાઇડ્રોજન માટે જરૂરી ઓક્સિજન બરાબર 8 ગ્રામના ગુણોત્તરમાં 3 ગ્રામ હાઇડ્રોજન માટે જરૂરી ઓક્સિજન બરાબર 8 × 3 ગ્રામ = 24 ગ્રામ મળે છે. તો આમ 3 ગ્રામ હાઇડ્રોજન માટે જરૂરી ઓક્સિજનનું વજન 24 ગ્રામ મળશે. ત્યારબાદ પ્રશ્ન 3 છે. ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતથી કઈ અભિધારણા દ્રવ્ય સંચયના નિયમનું પરિણામ છે? તો જવાબ આવશે. દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. આ અભિધારણા દ્રવ્ય સંચયના નિયમનું પરિણામ છે. પ્રશ્ન 4 છે. ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની કઈ અભિધારણા નિશ્ચિત પ્રમાણમાં નિયમની સમજૂતી આપે છે? તો અહીં આન્સર આવશે. કોઈપણ સંયોજનમાં પરમાણુની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે. તો આ અભિધારણા નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી આપે છે. પ્રશ્ન 5 છે. પરમાણ્વીય દળ એકમનો વ્યાખ્યાયિત કરો. તો કાર્બન 12ના સમસ્થાનિકો એક પરમાણુના 1/12 એટલે 1/12ના ભાગમાં પરમાણ્વીય દળ કહે છે. તેને સંજ્ઞા U વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન 6 છે. કોઈ એક પરમાણુને નરી આંખે જોવા માટે શક્ય નથી. તો અહીં આન્સર આવશે. દરેક તત્વના પરમાણુ અતિ સૂક્ષ્મ હોવાથી નરી આંખે જોઈ શકાતું નથી. ત્યારબાદ પ્રશ્ન 7 છે. રાસાયણિક સૂત્ર લખો. સોડિયમ ઓક્સાઇડ, એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને સોડિયમ સલ્ફાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો આ છે તેના રાસાયણિક સૂત્ર. ત્યારબાદ પ્રશ્ન 8 છે. રાસાયણિક સૂત્ર લખો. તો અહીં કોઠામાં આપેલા છે રાસાયણિક સૂત્ર, જોઈ લેજો. એક બાજુ સંયોજન છે ને બીજી બાજુ સંયોજનનું નામ છે. ત્યારબાદ પ્રશ્ન 9 છે. રાસાયણિક સૂત્ર શબ્દનો અર્થ શું છે? તો અહીં જવાબ આવશે. સંયોજનમાં રહેલા ઘટકોનો સાપેક્ષ પ્રમાણમાં દર્શાવતા સૂત્રને રાસાયણિક સૂત્ર કહે છે. પ્રશ્ન 10 છે. નીચેના કેટલાક પરમાણુ હાજર હોય છે? તો H2S અણુ. તો તેનો જવાબ છે H2Sમાં 2 હાઇડ્રોજન અને 1 સલ્ફર એમ કુલ 3 પરમાણુઓ હાજર રહે છે. જ્યારે PO3- આયનમાં 1 ફોસ્ફરસ અને 4 ઓક્સિજન એમ કુલ 5 પરમાણુ હાજર હોય છે. પ્રશ્ન 11 છે કે નીચેનાના આણ્વીય દળ ગણો. તો અહીં જવાબ છે. તો H2નું આણ્વીય દળ ગણવા માટે 2 મોલ એટલે કે હાઇડ્રોજન પરમાણ્વીય દળ છે અને હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 છે. તો તેને 2 મોલ વડે ગુણીશું તો અહીં 2 U મળશે. ત્યારબાદ ઓક્સિજનનું છે. તેવી રીતે ઓક્સિજન O2 એટલે 2 મોલ છે ને ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16 છે. તો મોલ અને પરમાણ્વીય દળ સાથે આપણે ગુણાકાર કરીશું તો આપણને 32 U જવાબ મળશે. એવી રીતે બધાના ગણવામાં આવેલા છે. અહીં C2H6, C2H4, ઇથિન, એમોનિયા અને મિથેનોલ એ બધાના પરમાણ્વીય દળ ગણવામાં આવે છે. મોલ અને પરમાણ્વીય દળનો ગુણાકાર કરવામાં આવેલો છે અને ત્યારબાદ જે પદાર્થ છે સંયોજન છે તેને સરવાળો કરવામાં આવેલો છે. ત્યારબાદ પ્રશ્ન 12 છે. ZnO K2CO3 માટે સૂત્ર એકમ દળની ગણતરી કરો. અહીં પરમાણુ દળ પણ તમને આપેલા છે.
તો ZnOનું સૂત્ર એકમ દળ ગણવા માટે તો 1 મોલ Znનું પરમાણ્વીય દળ સાથે આપણે ગુણાકાર કરીશું. ત્યારબાદ પ્લસ 1 મોલ ઓક્સિજનનો પરમાણ્વીય દળ, તો અહીં 1 મોલ ઝેન્કનું પરમાણ્વીય દળ 65 આપેલું છે, તો તેનો ગુણાકાર કરીશું અને પરમાણ્વીય દળ ઓક્સિજનના પરમાણ્વીય દળ સાથે ગુણીશું. તો અહીં સરવાળો કરીને આપણને 81 U મળશે. તેવી રીતે Na2ઓનું સૂત્ર દળ અને એકમ દળ એવી રીતે ગણવામાં આવેલું છે. ત્યારબાદ બધાના સેમ ટુ સેમ છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને હું બીજા પાર્ટના પણ ઇન્ટેક્સના પ્રશ્નોનું સોલ્યુશન લાવતી રહીશ.